આજે આપણે સાંભળીશું હોશિયાર માટે ઉખાણા. ઉખાણું પહેલું. લાલ ઘોડો રૂમઝૂમ કરે, કાળો ઘોડો જોતો જાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે આગ અને ધુમાડો. ઉખાણું બીજું. બે બાપ અને બે દીકરા મળીને 3 કેરી ખાય, દરેકને 1 કેરી મળે, એ કેવી રીતે શક્ય? તો મિત્રો આનો જવાબ છે દાદા, બાપ અને દીકરો, એમ કરીને 3 માણસ. ઉખાણું ત્રીજું. એવું શું છે જે ઉપર જાય પણ ક્યારેય નીચું આવતું નથી? તો મિત્રો આનો જવાબ છે ઉંમર. ઉખાણું ચોથું. 2 જણા એવા જે ક્યારેય ભેગા ન થાય, છતાં આખી દુનિયા એમની વચ્ચે સમાઈ જાય. બોલો એ કોણ? તો આનો જવાબ છે ધરતી અને આકાશ. ઉખાણું પાંચમું. સફેદ ખેતર, કાળા બી, ખેડનાર જાણે કવિજી. તો મિત્રો આનો જવાબ છે કાગળ અને અક્ષર. ઉખાણું છઠ્ઠું. એક કૂવામાં અગ્નિ બળે, બધા જોઈને હાથ જોડે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય. ઉખાણું સાતમું. પગ વગર ચાલે ગામે ગામ, મોઢું નથી છતાં બોલે ફામ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ટપાલ પત્ર. ઉખાણું આઠમું. એક બાઈ એવી નામની, માથું કાપો તોય એ કામની. બોલો એ કોણ? મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું નવમું. એક બાપના 4 દીકરા, ચારેયના રંગ નિરાળા. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે 4 દિશાઓ. ઉખાણું દસમું. નાની ડોલી મોટો અવાજ, ઘરમાં બેઠો કરે રાજ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે રેડિયો. ઉખાણું દસમું. નાનું સરખું ટીપડું ને ટીપડામાં તેલ, તેલ પીવે વાટકીને વાટકીમાં ખેલ. બોલો એ શું?
તો આનો જવાબ છે દીવો. ઉખાણું 11મું. 3 પગની ઘોડીને ઉપર બેઠો રાજા, મારું નામ કહી દો તો આપું તાજા માજા. તો મિત્રો આનો જવાબ છે ચૂલો અને તવો. ઉખાણું 12મું. 2 કાચની બારી, વચ્ચે લાકડાની ધારી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ચશ્મા.